નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું એપિડેમિયોલોજી, જેમાં આપણે જોઈશું કોન્સેપ્ટ ઓફ એપિડેમિયોલોજી, જે એક સાયન્ટિફિક સ્ટડી છે જેમાં લોકોમાં જે ડિસીઝ થાય એ ડિસીઝ રિલેટેડ કે જે ફેક્ટર્સ હોય કે પછી કોઈ કન્ડિશન હોય તેની સાયન્ટિફિક સ્ટડી કરવાની હોય છે. તે એક પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિનનું બેઝિક સાયન્સ છે. એપિડેમિયોલોજી વર્ડ ક્યાંથી આવ્યો છે? તો એપી એટલે કે એમોંગ, ડીમોસ એટલે કે પીપલ, લોગોસ એટલે કે સ્ટડી, લોકોની મધ્યમાં રહીને સ્ટડી કરવી. એપિડેમિયોલોજીકલ એપ્રોચમાં જોઈએ તો પહેલાં તેનો ઉપયોગ કોલેરા, શીતળા, પ્લેગ જેવા કોમ્યુનિકેબલ ડિઝીઝના પ્રિવેન્શન અને કંટ્રોલ માટે કરવામાં આવતો હતો. પરંતુ અત્યારના સમયમાં એટલે કે કેટલાક વર્ષો દરમિયાન એપિડેમિયોલોજીનો યુઝ હાઇપરટેન્શન, કોરોનરી આર્ટરી ડિઝીઝ, ડાયાબિટીસ મેલાઇટસ, કેન્સર, મેન્ટલ ડિસઓર્ડર, એક્સિડન્ટ અને બર્ન જેવા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ માટે પણ કરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ ડિઝીઝને 2 ગ્રુપમાં ડિવાઇડેડ કર્યા છે. એક છે કોમ્યુનિકેબલ ડિઝીઝ અને બીજું છે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, જેનો પર્પઝ ઓનલી એપિડેમિયોલોજીકલ સ્ટડી માટેનો છે. હવે જોઈશું ડેફિનેશન. છેલ્લા કેટલાક વર્ષોમાં એપિડેમિયોલોજી ફાસ્ટ ગ્રોન થાય છે. જોવા જઈએ તો એપિડેમિયોલોજીની ઘણી બધી ડેફિનેશન જોવા મળે છે ડિફરન્ટ ઓથર પ્રમાણે. પહેલાં જોશું હિપોક્રેટિસે કીધી છે કે પાર્કે 1873માં અને ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં કીધું છે કે મેડિકલ સાયન્સની એવી બ્રાન્ચ છે કે જેમાં એપિડેમિક્સ ટ્રીટ થાય છે. આ ઉપરાંત ફ્રોસ્ટે 1927માં કીધું છે કે ઇન્ફેક્શિયસ ડિઝીઝનું માસ ફિનોમિનાનું જે સાયન્સ છે જેને એપિડેમિયોલોજી કહેવાય. ગ્રીનવુડે 1934માં કીધું છે કે કોઈપણ ડિઝીઝની સ્ટડી કે કોઈપણ ડિઝીઝનું માસ ફિનોમેનન. આ ઉપરાંત મેકમોહને 1960માં કીધું છે કે હ્યુમનમાં ડિસીઝ ફ્રીક્વન્સીનું ડિસ્ટ્રીબ્યુશન અને ડિટર્મિનેટ્સની સ્ટડી કરવી. જ્હોન એમે 1988માં કીધું છે, જે મેકમોહને કીધું છે એ જ પ્રમાણે કીધું છે, પરંતુ તેનું એપ્લિકેશન કેવી રીતે કરવું અને હેલ્થ પ્રોબ્લેમ્સનો કંટ્રોલ કેવી રીતે કરવો એ જ વધારાનું કીધું છે. હવે જોશું યુઝ ઓફ એપિડેમિયોલોજી. હિસ્ટોરિકલ સ્ટડી એટલે કે હ્યુમન પોપ્યુલેશનમાં ડિઝીઝની જે હિસ્ટ્રી હોય એની સ્ટડી કરવી. ડિઝીઝ રાઇઝ થાય છે કે ફોલ થાય એ જોવું છે. ફર્સ્ટ ટાઈમ કોરોનરી આર્ટરી ડિઝીઝની હિસ્ટ્રી પર સ્ટડી કરવામાં આવી હતી. બીજું જોઈશું મોનિટરિંગ એટલે કે કોમ્યુનિટીમાં લોકોના હેલ્થ ચેન્જીસમાં જો કોઈ પણ ફેરફાર જોવા મળે તો તેનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરતા રહેવું. ત્રીજું આવશે ડાયગ્નોસિસ. કોઈ એપિડેમિયોલોજીકલના હેલ્પથી કોમ્યુનિટીમાં હેલ્થ પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરી શકાય, તેને ડિસ્ક્રાઇબ પણ કરી શકાય, જે કોમ્યુનિટીનું ડાયગ્નોસિસ બનાવવા માટે જરૂરી છે, જેના થ્રુ મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટીનો રેટ્સ જાણી શકાય છે. હવે જોશું પ્લાનિંગ એન્ડ ઇવોલ્યુશન. પ્લાનિંગ ફેસિલિટીઝ જોવા મળશે મેડિકલ કેરમાં, જેમાં આવશે નંબર ઓફ હોસ્પિટલ, બેડ્સ રિક્વાયર્ડ ફોર પેશન્ટ્સ વિથ સ્પેસિફિક ડિઝીઝ. આ ઉપરાંત પ્લાનિંગ ફેસિલિટીઝમાં પ્રિવેન્ટિવ સર્વિસીસ પણ આવશે, જેમાં સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ, ઇમ્યુનાઇઝેશન કેમ્પેન્સ, સેનિટરી સર્વિસીસ અને પ્લાનિંગ ફોર રિસર્ચ. ઇવેલ્યુએશનમાં આવશે ડિઝીઝનું કંટ્રોલ અને તેનું પ્રિવેન્શન. ડિઝીઝ ફ્રીક્વન્સી રિડ્યુસિંગ થઈ છે કે નહીં એ બધી વસ્તુનું ઇવેલ્યુએશન આપણે કરતા રહેવું. હવે આવશે કમ્પ્લીટિંગ ધ નેચરલ હિસ્ટ્રી ઓફ ડિઝીઝ, એટલે કે ડિઝીઝની નેચરલ હિસ્ટ્રી જાણવી ખૂબ જ જરૂરી છે, જેના લીધે કોમ્યુનિટીમાં ડિઝીઝ પેટર્નની એજન્ટ છે, એટલે કે ઇન્ફેક્શિયસ એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટલ ફેક્ટર સાથેના રિલેશન કેવી રીતે છે એ બધું આપણે જાણી શકીએ છીએ. હવે સર્ચિંગ ફોર કોઝ એન્ડ રિસ્ક ફેક્ટર, એટલે કે કોઈ પણ ડિઝીઝ થાય તેનું આપણે કોઝનું સર્ચિંગ કરવું. એટલે કે લંગ કેન્સર થાય છે તો તેના માટે આપણે કોઝ જાણવું ખૂબ જરૂરી છે, કે આપણે એવું જાણીએ છીએ કે સ્મોકિંગ કરવાથી લંગ કેન્સર થશે. ઇવેલ્યુએશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ રિસ્ક એન્ડ ચાન્સીસ, એટલે કે પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે કોને કેટલું રિસ્ક છે અને કોને કેટલા ડિઝીઝ થવાના ચાન્સીસ છે. જેમ કે ઓલ્ડ એજમાં અલગ રિસ્ક ફેક્ટર હશે અને તેના લીધે અલગ ડિઝીઝ થશે, ચાઇલ્ડમાં અલગ થશે. આ ઉપરાંત સ્મોકર છે, નોન સ્મોકર છે, એ બધાને અલગ અલગ ડિસીઝ થશે. આ ઉપરાંત આપણે સિન્ડ્રોમનું પણ આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ.
Aims of epidemiology. According to International Epidemiology of એસોસિએશને મેઇન 3 એમ્સ કીધા છે, જેમાં આવશે હ્યુમન પોપ્યુલેશનમાં હેલ્થ અને ડિઝીઝ પ્રોબ્લેમ્સના ડિસ્ટ્રીબ્યુશન અને તેના મેગ્નિટ્યૂડનું ડિસ્ક્રાઇબ કરવા માટે. આ ઉપરાંત ડિસીઝ પેથોજેનેસિસમાં કયા રિસ્ક ફેક્ટર જે ભાગ ભજવે છે તેનું આઇડેન્ટિફિકેશન કરવા માટે, તથા ડિસીઝના પ્રિવેન્શન, કંટ્રોલ અને ટ્રીટમેન્ટ માટે અને તે સર્વિસીસના પ્રિવેન્શન, તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, એવલ્યુએશન માટે એસેન્શિયલ ડાટા એ પ્રોવાઈડ કરે છે. હવે એપિડેમિયોલોજીમાં યુઝ થતી ટર્મિનોલોજી આપણે જોઈશું, જેમાં આવશે ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એટલે કે કોઈ પણ મનુષ્ય અથવા એનિમલની બોડીમાં ઇન્ફેક્શિયસ એજન્ટ એન્ટ્રી કરે અને ત્યાં તેનું ડેવલપમેન્ટ થાય. એ ઇન્ફેક્શન્સના ઘણા બધા ટાઈપ્સ જોવા મળે છે, જેમાં આવશે કોલોનાઇઝેશન. આ ઉપરાંત સબક્લિનિકલ અથવા ઇનએપરન્ટ ઇન્ફેક્શન, લેટન્ટ ઇન્ફેક્શન અને ક્લિનિકલ ઇન્ફેક્શન. હવે જોઈશું કોન્ટામિનેશન. કોન્ટામિનેશન એટલે કે ધ પ્રેઝન્સ ઓફ ઇન્ફેક્શિયસ એજન્ટ, એટલે એ ઇન્ફેક્શિયસ એજન્ટ કોઈ પણ બોડી સરફેસ પર રહેલો હોય. આ ઉપરાંત કપડામાં કે કપડા પર, બેડિંગ્સ, ટોયઝ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ડ્રેસિંગ આર્ટિકલ્સ અથવા સબસ્ટેન્સીસ. આ સબસ્ટેન્સીસમાં વોટર, ફૂડ કે મિલ્ક ઇન્ક્લુડ થાય છે. હવે જોઈશું ઇન્ફેસ્ટેશન. ઇન્ફેસ્ટેશન એટલે કે જે કોઈ પણ ઇન્ફેક્શિયસ એજન્ટ હોય એ કોઈ પર્સન યા એનિમલ માં ડેવલપમેન્ટ ત્યાં લોજમેન્ટ કરે છે, ત્યાં તેનું ડેવલપમેન્ટ કરે છે અને ત્યાં તેનું રિપ્રોડક્શન પણ કરે છે. અને જે આર્થ્રોપોડ્સ થાય એ એના બોડીના સરફેસ પર રહે અથવા તો ક્લોથિંગ પર રહે અને ત્યાંથી તે ઇન્ફેસ્ટેશન કરશે. હવે આવશે એપિડેમિક. એપિડેમિક એટલે કે કોઈ પણ રોગ એકસાથે પોપ્યુલેશનમાં સ્પ્રેડ થાય. એન્ડેમિકમાં જોવા જઈએ તો એ કોઈ પણ રોગ યાની કે ડિઝીઝ કોન્સ્ટન્ટ પ્રેઝન્ટ રહેતો હોય, જેમ કે ભારતના કેટલાક ભાગોમાં મેલેરિયા પ્રેઝન્ટ રહે છે. હવે જોઈશું પેન્ડેમિક. પેન્ડેમિક એટલે કે કોઈ રોગ નેશનના કોઈક ભાગમાં થાય, યાની કે લાર્જ પ્રોપોર્શનમાં થાય. હાલમાં આપણે કોરોનાને પેન્ડેમિકમાં લઈ શકીએ. સ્પોરોડિકનો મતલબ થાય છે સ્કેટર્ડ અબાઉટ, એટલે કે બધું વ્યસ્ત થઈ જાય. અને આવા ડિઝીઝ બહુ જ ઓછા જોવા મળે છે અને જે ફેસમાં વાઇડલી સેપરેટેડ હોય છે. હવે આવશે હોસ્ટ. હોસ્ટ એટલે કે એ પર્સન અથવા કોઈ પણ એનિમલ જે ઇન્ફેક્શિયસ એજન્ટને લોજમેન્ટ આપે છે નેચરલ કન્ડિશનની અંડર. આ હોસ્ટના પણ બીજા અનેક ટાઈપ્સ જોવા મળે છે, જેમાં આવશે ઓબ્લિગેટ હોસ્ટ એટલે કે ઓનલી હોસ્ટ, પછી આવશે પ્રાઇમરી હોસ્ટ, સેકન્ડરી હોસ્ટ, ઇન્ટરમીડિયેટ હોસ્ટ, એક્સિડન્ટ હોસ્ટ અને ડેડ એન્ડ હોસ્ટ એટલે કે મેન ફોર રેબિસ. હવે જોઈશું કેરિયર્સ. કેરિયર એટલે કે કોઈ પણ ઇન્ફેક્ટેડ પર્સન હોય અથવા એનિમલ હોય જે ઇન્ફેક્શિયસ એજન્ટને આશ્રય આપે અને ત્યાંથી એકબીજામાં ફેલાય છે. એટલે એ કેરિયર્સ એટલે મેઇનલી જોવા જઈએ તો એ સોર્સ ઓફ ઇન્ફેક્શન છે. હવે આવશે ઇરિડિકેશન. ઇરિડિકેશન એટલે કે નાશ કરવો. જે કોઈ પણ ઇન્ફેક્શિયસ લાગ્યું હોય, જેનું ઇન્ફેક્શનનું ટ્રાન્સમિશન થયું હોય એને સર્વિલન્સ અને કન્ટેનમેન્ટની થ્રુ આપણે ઇન્ફેક્શિયસ એજન્ટને ઇરિડિકેશન કરવાનું રહેશે. હવે જોઈશું કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે એન ઇલનેસ ડ્યુ ટુ સ્પેસિફિક ઇન્ફેક્શિયસ એજન્ટ અથવા એના કોઈ ટોક્સિક્સ પ્રોડક્ટ હોય એ કેપેબલ હોય છે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ટ્રાન્સમિટેડ કરે ફ્રોમ મેન ટુ મેન, એનિમલ ટુ એનિમલ અથવા ફ્રોમ ધ એન્વાયરમેન્ટ ટુ મેન ઓર એનિમલ. હવે જોશું ઝૂનોસિસ. ઝૂનોસિસ એટલે કે એક એન ઇન્ફેક્શિયસ ડિઝીઝ જે ટ્રાન્સમિસિબલ હોય અંડર નેચરલ કન્ડિશનની, જેમાં વર્ટિબ્રેટ એનિમલ્સ ટુ મેનમાં ટ્રાન્સમિશન થાય છે ઇન્ફેક્શનનું. થેન્ક યુ.